જીવનમાં જીત ફક્ત હિંમતથી નહીં, સાચા સાથીદારોની પસંદગીથી પણ મળે છે. ચાલો જોઈએ અધ્યાય પ્રથમનો છઠ્ઠો શ્લોક શું શીખવે છે. યુદ્ધામ્યુશ્ચ વિક્રમણ ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વરેવ મહારથા. યુદ્ધામ્યુ ઉત્તમૌજ સાબુદ્ર એટલે કે અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો, આ બધા મહાન યોદ્ધાઓ છે. દુર્યોધન પાંડવોની સેનામાં કુશળ શૂરવીર યોદ્ધાઓની યાદી આપે છે, જે દર્શાવે છે કે યુદ્ધમાં તેમની ટીમ કેટલી મજબૂત છે. આ શ્લોક શીખવે છે કે ટીમનું બળ તેના સભ્યોની ગુણવત્તા પર આધારિત છે. ઘરમાં પણ જો દરેક સભ્ય પોતાની શક્તિ, કૌશલ્ય અને જવાબદારીથી કામ કરે તો મુશ્કેલીના સમયે પરિવાર મજબૂત રહે છે. અભિમન્યુ એક એવો યોદ્ધા હતો કે જેણે ચક્રવ્યૂહમાં પ્રવેશવાની કલા બાળપણમાં જ શીખી લીધી હતી. ભલે તે યુવાન હતો, પણ તેની હિંમત આખી સેનાને પ્રેરણા આપતી હતી. આથી શીખ મળે છે કે ઉંમર નહીં, હિંમત અને કૌશલ્ય માણસની ઓળખ છે. આજના સમયમાં પણ કંપની, સ્કૂલ પ્રોજેક્ટ કે બિઝનેસ સફળતા માટે યોગ્ય લોકોની પસંદગી જરૂરી છે. જો ટીમમાં કુશળ અને સાચા લોકો હશે તો મુશ્કેલીઓમાં પણ જીત શક્ય છે. એટલે જ તમારી આસપાસ એવા લોકોને રાખો જે પોઝિટિવ હોય. દરેકના કૌશલ્યનું સન્માન કરો, સાથે મળીને કામ કરતા શીખો, કારણ કે એકલો માણસ સીમિત છે, પણ ટીમ અનંત શક્તિ ધરાવે છે. મિત્રો, તમારા જીવનમાં એવા કયા સાથીદારો છે જેઓ તમને પ્રેરણા આપે છે? કોમેન્ટમાં લખજો. જય શ્રી કૃષ્ણ.